દેવતાઓ પણ એટલા માટે પૂજાય છે કે દેવતાની અંદર રહેલી કોઈ શક્તિ છે, એ જો શક્તિ ન હોય તો માણસો દેવતાઓને પૂજે નહીં. તો ખરેખર દુનિયામાં જ્યાં પણ જેની પણ પૂજા થઈ રહી છે, જેનું પણ સન્માન થઈ રહ્યું છે, જેનો પણ આદર થઈ રહ્યો છે, એ એની અંદર રહેલી શક્તિનો, પરાંબા ભગવતીનો સન્માન થઈ રહ્યું છે, પૂજા થઈ રહી છે. અને એ શક્તિ અલગ અલગ પ્રકારની હોય. કોઈની અંદર સૌંદર્યની શક્તિ છે, કોઈની અંદર જ્ઞાનની શક્તિ છે, કોઈની અંદર વક્તૃત્વની શક્તિ છે, કોઈની અંદર અર્થની શક્તિ છે, કોઈની અંદર સામાજિક શક્તિ છે. એનો બોયલો બોલ એ ઝીલાતો હોય. શું કામ? કારણ કે એની અંદર એવી એક ઉર્જા છે, એવી શક્તિ છે કે લોકો એના સંમોહનમાં આવી જાય છે અને એવો વ્યક્તિ નેતૃત્વ કરી શકે છે. तो शक्ति ना अनेकों प्रकार से, सौंदर्य की शक्ति होती है, ज्ञान की शक्ति है, अर्थ की, धन की शक्ति है, विचार की शक्ति है, नेतृत्व की शक्ति है. અને જેટલા પણ આપણા દેવી દેવતાઓ છે એમાં પણ જેટલી પણ દેવતાઓની પૂજા થાય છે એ પણ આખરે તો માં ભગવતીની જ આરાધના છે, કારણ કે એની અંદર રહેલી શક્તિની પૂજા કરીએ છીએ.